અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ગજ્જાયાણં નમો લોએ સબ્બસાહૂણં વેશો પંચ નમુકારો સબ્બપાવક્ષણાસણો મંગલાણં ચ સબ્દેશિં પરમં હોઈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः। ॐ ऐं नमः ॐ ह्रीं नमो नारायणस्स। સમાધિની સીડી, સમાધિની સીડી એટલે નિસરણી, સીડી નહીં ભલા સીડી. જેવી રીતે સીડી દ્વારા આપણે ઉર્ધ્વગમન ક્યાંક ઉપર જવું હોય તો જઈ શકીએ, આ રીતે સમાધિના શિખર સુધી પહોંચવા માટે સુંદર મજાના નાના નાના પેરેગ્રાફ અહીંયા ચિંતન કર્ણિકાઓ એની અંદર મૂકવામાં આવેલી છે. એ આપણે એનો સ્વાધ્યાય કરીએ. અને ખાસ કરીને કોઈ મોટી બીમારી લાગુ પડી હોય, જીવની અંતિમ અવસ્થા હોય, પણ શુદ્ધિમાં આવજો તો એ વખતે થોડા જે પણ થોડા દિવસ બાકી હોય દરરોજ આ ખરેખર સંભળાવવા યોગ્ય છે. સૌથી પહેલી વાત છે 4 શરણા. કયા 4 શરણા? અરિહંત પરમાત્માનું મને શરણું હોજો, સિદ્ધ ભગવંતોનું મને શરણું હોજો, સાધુ ભગવંતોનું મને શરણું હોજો, તારણહાર જૈન ધર્મનું મને શરણું હોજો. રાગ દ્વેષ અને અજ્ઞાનથી સર્વથા મુક્ત એવા વીતરાગ પરમાત્મા મારા દેવ છે. કંચન અને કામિનીના ત્યાગી પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતો મારા ગુરુ છે. સાધુ શબ્દમાં આચાર્ય ઉપાધ્યાય બધા આવી જાય. સર્વજ્ઞ પરમાત્માએ પ્રરૂપેલો અનંત કલ્યાણકર જૈન ધર્મ એ જ મારો ધર્મ છે. એટલે રીતે સુદેવ સુગુરુને સુધર્મ એનું શરણું સ્વીકાર્યું. અરિહંત પરમાત્માનું પ્રત્યેક વચન કોના જેવું છે? 100 ટચના સોના જેવું છે. એને હું આદરપૂર્વક માથે ચડાવું છું. અજ્ઞાન અને આવેશને કારણે ઘણા જીવોનો મેં સંહાર કર્યો, ઘણા જીવોને મેં અસાતા આપી, ઘણા જીવોના મેં દિલ દુભવ્યા. એ સર્વે જીવોની અંતરના ઊંડાણથી હું માફી માગું છું. ભવચક્રમાં ભમતા ભમતા જૂઠ, માયા અને પ્રપંચ કરીને મેં ઘણા જીવોને ઠગ્યા છે. એ સર્વે જીવોને હું ક્ષમા યાચું છું. 18 પાપસ્થાનકોનું સેવન કરીને મેં ચીકણા કર્મો બાંધ્યા છે. તે મારા પાપ કર્મોને હું ખૂબ ખૂબ નિંદું છું. મારા બધા પાપો મિથ્યા થાઓ. સંસારમાં ભમતા ભમતા મેં અનંતા શરીર ધારણ કર્યા, દરેક ભવમાં પૂતગલોના ખડકલા કર્યા. તે બધા પૂતગલોને છોડીને હું અહીં આવ્યો છું. હવે મારે તે બધા પૂતગલો સાથે કોઈ સંબંધ નથી. તે સગળા પૂતગલોને ઓસીરાવું છું. આ સંક્ષેપમાં પૂતગલો ઓસીરાવાની વાત આવી ગઈ. અજ્ઞાન કે દ્વેષને વશ થઈને મહાન તારક એવા દેવ ગુરુ ધર્મના અવિનય કે આસાધના થયા હોય, તેનું રડતા હૃદયે મિચ્છામિ દુક્કડમ. તારક તીર્થોમાં જઈને પણ મેં રાત્રિ ભોજન, અભક્ષ્ય ભોજન કે મૈથુન સેવન જેવા અનાચારો સેવીને તીર્થોની આસાધના કરી હોય, તેનું મિચ્છામિ દુક્કડમ. પર્વના દિવસોમાં વિશેષ આરાધના કરવાને બદલે વિરાધનાઓ કરી હોય,
તેનું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ. જગતના જીવોને દુઃખમય સંસારથી છૂટવાનો માર્ગ બતાવીને અરિહંત પરમાત્માએ એવો મહાન ઉપકાર કર્યો છે. અરિહંત પરમાત્માના અનંત ગુણોની ભાવથી શું કરું છું? અનુમોદના કરું છું. સુશ્રુત ઘરાને સુકૃતની અનુમોદના. સર્વે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અનંત આત્મગુણોના માલિક બનેલા સિદ્ધ ભગવંતોના સિદ્ધ સ્વરૂપની ભાવથી અનુમોદના કરું છું. પંચાચારનું નિર્મળ પાલન કરનારા અને જૈન શાસનનો જય જયકાર ફેલાવનારા આચાર્ય ભગવંતોની ભાવથી અનુમોદના કરું છું. પંચ પરમેષ્ઠીમાં ચોથા સ્થાને બિરાજમાન ઉપાધ્યાયજી ભગવંતોના મહાન ગુણોની ભાવપૂર્વક અનુમોદના કરું છું. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો 5 મહાવ્રતોનું પાલન કરે છે, અષ્ટપ્રવચન માતાને પાડે છે, 22 પરિશહોને જીતે છે, 10 યતિ ધર્મનું પાલન કરે છે. તેમની આ મહાન સંયમ સાધનાની ભાવપૂર્વક અનુમોદના કરું છું. અનેક શ્રાવક અને શ્રાવિકાઓ 12 વ્રતનું નિર્મળ પાલન કરે છે, શ્રાવક ધર્મનું સુંદર આચરણ કરે છે, દાન શીલ તપ અને ભાવની સુંદર આરાધના કરે છે. એ સર્વેની હું ભાવથી અનુમોદના કરું છું. અનેક ઉદાર મહાનુભાવો 7 ક્ષેત્રમાં ઉદાર હાથે લક્ષ્મી વેરીને દાન ધર્મની આરાધના કરે છે. તેની હું ભાવથી અનુમોદના કરું છું. સંસારવાસમાં રહીને પણ જે નર અને નારીઓ મન વચન કાયાથી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે સહુની ભાવથી અનુમોદના કરું છું. ચતુર્વિધ સંગમાં અનેક ભાગ્યશાળી આત્માઓ વર્ધમાન તપની પોળીઓ કરીને જીવને જીતે છે. એ સર્વ તપસ્વીઓની ભાવભીની અનુમોદના કરું છું. શ્રી ઋષભદેવ પરમાત્માના તપના આલંબનથી ભારતભરમાં દર વર્ષે હજારો ભાગ્યશાળીઓ વર્ષી તપની આરાધના કરે છે. એ સર્વની હું ભાવથી અનુમોદના કરું છું. 12 પ્રકારના તપને આરાધીને ભાગ્યવાન આત્માઓ કર્મનો ક્ષય કરે છે. એ સહુના તપ ધર્મની ભાવથી અનુમોદના કરું છું. મૈત્રી આદિ શુભ ભાવો દ્વારા જે મહાનુભાવો ચિત્તને ભાવિત કરે છે, તે સહુના ભાવ ધર્મની ભાવભીની અનુમોદના કરું છું. ભાગ્યવાન આત્માઓ હજારો લાખો કરોડો નવકાર મંત્રનો જાપ કરીને નમસ્કાર મહામંત્રની અદ્ભુત આરાધના કરે છે. તેમની હું ભાવથી અનુમોદના કરું છું. તમામ જીવોના દયા, દાન, પરોપકાર, પ્રભુ ભક્તિ વગેરે સારા કાર્યોની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. જેમનામાં ક્ષમા, નમ્રતા, સરળતા વગેરે સદ્ગુણો શોભી રહ્યા છે, તે સર્વ ગુણીજનોના સદ્ગુણોની ભાવથી અનુમોદના કરું છું. હવે 12 ભાવનાઓ ઇત્યાદિ. જે ઉગે છે તે આત્મે છે, જે ખીલે છે તે કર્માય છે, જે જન્મે છે તે મૃત્યુ પામે છે. આ આખું જગત વિનાશી છે, સર્વ સંયોગો ક્ષણિક છે. તેથી કોઈ વ્યક્તિ કે વસ્તુનો મોહ કરવા જેવો નથી. બીજી અસરણ ભાવના. આદિ, વ્યાધિ, ઉપાધિ અને મોત આવે ત્યારે જીવને કોઈ બચાવી શકતું નથી. દેવ, ગુરુ અને ધર્મ સિવાય આ જગતમાં કોઈ શરણભૂત નથી. ત્રીજી સંસાર ભાવના. આ સંસાર દુઃખમય છે, ડગલે ને પગલે પાપ કરાવનારો છે, અનેક વિચિત્રતાઓથી ભરેલો છે. સંસારમાં સહુ સ્વાર્થના સગા છે, માટે આ સંસાર અસાર છે. ચોથી એકત્વ ભાવના. આ જગતમાં હું એકલો જ આવ્યો છું, અહીંથી એકલો જ જવાનું છું. હું કોઈનો નથી અને મારું પણ કોઈ નથી. પાંચમી છે અન્યત્વ ભાવના. આ શરીર, મકાન, પૈસો અને પરિવાર બધું જ પારકું છે.
જ્ઞાન વગેરે ગુણ આત્માના ગુણો એ જ મારા છે. છઠ્ઠી અશુચિ ભાવના. આ શરીર લોહી, માંસ, પરુ, હાડકા, મળ, મૂત્ર, શ્લેષ્મ વગેરે ગંદકીનો ભરેલો ગાડવો છે. આવા ગંદા શરીર પર બિલકુલ મોહ કરવા જેવો નથી. પછી છે સાતમી આશ્રવ ભાવના. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિથી પાપ બંધાય છે, માટે તે આશ્રવ છે. તે સર્વ આશ્રવોનો હું ક્યારે ત્યાગ કરીશ? આશ્રવ એટલે કર્મને આત્મામાં પ્રવેશવાના દ્વાર, દરવાજા. પછી આવે છે સંબર ભાવના આઠમી. સંબર એટલે કર્મ આવતા અટકાવે તે. મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિઓથી અશુભ કર્મોનો બંધ અટકે છે, માટે હંમેશા શુભ પ્રવૃત્તિમાં જ મગ્ન રહેવાનું છે. પછી છે નિર્જરા ભાવના. 12 પ્રકારના તપની આરાધનાથી આત્માને વળગેલા કર્મો નાશ પામે છે, માટે તપમાં ખૂબ ઉદ્યમ કરવો જોઈએ. બોધિ દુર્લભ ભાવના. અનંત પુણ્યના ઉદયથી જૈન શાસનની પ્રાપ્તિ થઈ. આવા દુર્લભ ધર્મની પ્રાપ્તિ થયા પછી ક્ષણનો પણ શું કરવા જેવો નથી? પ્રમાદ કરવા જેવો નથી. ધર્મ સૌંદર્ય ભાવના. ધર્મ મહાસત્તાનો અજબ ગજબનો પ્રભાવ વર્તી રહ્યો છે, માટે જ દરિયો માઝા મૂકતો નથી. માઝા એટલે મર્યાદા. સૂર્ય અગ્નિ ઓગતો નથી અને વિશ્વ ટકી રહ્યું છે અને ધર્માત્માઓના ધર્મના પ્રભાવે. પછી આવે છે લોક સ્વરૂપ ભાવના. જીવ અને જળથી બનેલા આ આખા વિશ્વનું કેવું આબેહૂબ સ્વરૂપ સર્વજ્ઞ ભગવંતે બતાવ્યું છે. ધન્ય છે સર્વજ્ઞના શાસનને. 14 રાજલોકના ચિંતન કરવું. સ્વર્ગમાં અનંતવાર જી આવ્યો, સાથે નરકમાં નીચે અનંતવાર દુઃખ ભોગવી આવ્યો, અને તોય પણ હજી જીવ વૈરાગ્ય પામતો નથી. એટલા આશ્ચર્યની વાત છે. તો આ અનિત્ય આદિ 12 ભાવનાઓ જીવને વૈરાગ્ય ભાવના જાગૃત કરવા માટે, રાગ દશાને ઘટાડવા અને નાશ કરવા માટે છે. હવે મૈત્રી આદિ 4 ભાવનાઓ જગતના જીવ માત્ર સાથે મૈત્રી વગેરે સંબંધો બાંધવા માટે સમજાવે છે. કોઈ સાથે વૈર, વિરોધ, દ્વેષ વગેરે કરવા યોગ્ય નથી. આ જગતના સર્વ જીવો મારા મિત્ર છે. માત્ર અનુકૂળ વર્તે જ નહીં, અનુકૂળ કે પ્રતિકૂળ વર્તે, બધા જ મારા મિત્ર છે. સહુનું કલ્યાણ થાઓ. પ્રમોદ ભાવના. ગુણવાન આત્માઓના સદગુણો નિરખીને મારું હૈયું નાચી ઉઠે છે. ગુણીજનો પ્રત્યેના પ્રમોદ ભાવથી ગુણોનો પ્રવાહ આપણામાં આવે છે. કરુણા ભાવના. આદિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલા દુઃખી જીવોના દુઃખને જોઈને મારું હૈયું રડી ઉઠે છે. સૌના દુઃખ દૂર થાઓ. અને છેલ્લી છે માધ્યસ્થ ભાવના. સર્વ જીવો કર્મવશ છે. કર્મને આધીન કોઈ જીવ ઉન્માર્ગ છોડીને સન્માર્ગે ચડે નહીં, તો તે જીવ ઉપેક્ષા પાત્ર છે, પણ ઘૃણા, દ્વેષથી તિરસ્કારને પાત્ર નથી. તેનો પણ તિરસ્કાર ન જ કરાય, તેને પણ સદબુદ્ધિ પ્રાપ્ત થાઓ. દીક્ષા એ જ માનવ જીવનનું કર્તવ્ય છે. છતાં હજુ હું સંસારમાં બેઠો છું. સંયમ રક્તની પ્રાપ્તિ ક્યારે થશે? ભાવાંતરમાં 8 વર્ષની ઉંમરે જ મને ચારિત્ર પ્રાપ્ત થાઓ. બરોબર ને? આ ભાવના છે ને? હજી એ સંસારમાં કંઈ જોવાનું, ભોગવવાનું કંઈ બાકી રહી ગયું છે? આ શરીર એ ધર્મ સાધના માટેનું સાધન છે. શરીરની મમતામાં પડીને તપ ધર્મની આરાધના કરી નહીં. માસક્ષમણ વગેરે મોટી તપશ્ચર્યા હું ક્યારે કરીશ? પંચ પરમેષ્ઠી ભગવંતો, જૈન શાસન, ઉપકારી માતા પિતા આદિ સૌનો મારા પર અનંત ઉપકાર છે. તે બધાના ઋણમાંથી હું ક્યારે મુક્ત થઈશ? મારી તન, મન, ધનની તમામ શક્તિ જૈન શાસનની સેવામાં વપરાવો. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ 5 પ્રકારના આચારોથી મારું જીવન કેવું બનો?
મગમગ તું બનો. મારા હૃદયના સિંહાસન પરથી મોહ રાજા પદ ભ્રષ્ટ થાઓ. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર ચોરટાના હાથે મારું ચેતન લૂંટાઈ રહ્યો છે. એ કશાયોના પાસમાંથી મારો છુટકારો ત્યારે થશે. ચડી ચાર ચોરો હાથમાં ચેતન ગણો ચલાય છે. પાંચેય ઇન્દ્રિયોના વિષયોની વાસના હજુ ક્ષીણ થતી નથી. મારી ભોગ સુખોની આસક્તિ ત્યારે છૂટશે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ મને અનાદિકાળથી વળગી છે. તે વળગણથી હું ક્યારે મુક્ત બની? પાણીના રેલાની જેમ સમય વહી ગયો છે. હે જીવ, ક્ષણનો પણ પ્રમાદ ન કર. મને ભવ જૈન શાસનની પ્રાપ્તિ થાઓ. જ્યારે મૃત્યુ આવે ત્યારે પ્રભુના ચરણોમાં મન લીન રહે. વિષય કષાયથી મન મુક્ત રહે. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રહે. મનમાં સમાધિ અને પ્રસન્નતા રહે. ધર્મ તીર્થની સ્થાપના કરનારા 24 તીર્થંકર ભગવંતોને હું ભાવથી વંદના કરું છું. વર્તમાન કાળે મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરી રહેલા 20 તીર્થંકર ભગવંતોને હું ભાવથી વંદના કરું છું. અષ્ટાપદ તીર્થો પર વિરાજમાન 24 જિનેશ્વર ભગવંતોને હું ભાવથી વંદના કરું છું. પાપીને પણ પાવન કરનારા પૃથ્વી તલના ભૂષણ સમા તીર્થાજીરાશી શત્રુંજય તીર્થને હું ભાવથી વંદના કરું છું. ત્રણેય લોકમાં રહેલા શાશ્વત અને અશાશ્વત જિનાલયોમાં બિરાજમાન જિનેશ્વર ભગવંતોને હું ભાવથી વંદના કરું છું. અડિદ્વીપમાં રહેલા તમામ સાધુ ભગવંતોને હું ભાવથી વંદના કરું છું. 24 તીર્થંકર પ્રભુના શાસનમાં થયેલા ભરત ચક્રવર્તી વગેરે અનેક મહાપુરુષોને હું ભાવથી પ્રણામ કરું છું. 14 પૂર્વના સાર સમાન નમસ્કાર મહામંત્ર એ મંત્રોમાં શિરોમણી છે એવા નવકારને નમસ્કાર. અનંત લબ્ધિના ધ્યાન, અનંત ગુણોના ભંડાર શ્રી ગૌતમ સ્વામી ભગવંતને હું ભાવથી વંદના કરું છું. મહામંગલકારી શ્રી સિદ્ધચક્ર ભગવંતને હું ભાવથી વંદના કરું છું. સિદ્ધચક્રજીની મંગલમય આરાધનાનો પ્રભાવ પામી આલોક અને પરલોકને ઉજ્જમાન બનાવનારા શ્રીપાદ રાજા અને મહિણા સુંદરીને હું ભાવથી વંદન કરું છું. 12 ગુણોથી યુક્ત હરિહંતદેવ, 8 ગુણોથી યુક્ત સિદ્ધ ભગવાન, 36 ગુણોથી યુક્ત આચાર્ય ભગવાન, 25 ગુણોથી યુક્ત ઉપાધ્યાય ભગવાન અને 27 ગુણોથી યુક્ત સાધુ ભગવાન, કુલ 108 ગુણોથી યુક્ત પંચ પરમેશ્વરી ભગવંતોને હું ભાવપૂર્વક વંદન કરું છું. જે વિશ્વસ્થાનકની આરાધના કરીને સુયોગ્ય આત્માઓ તીર્થંકર નામ કર્મ ઉપાર્જે છે તે વિશ્વસ્થાનક પદોને હું ભાવથી વંદના કરું છું. હે જીવ, નરક માટે જે ઝાલિમ વેદનાઓ સહન કરી છે તેની આગળ આ ઘડપણ અને માંદગીના દુઃખો કોઈ જ વિષાત્મા નથી. આ દુઃખોને પ્રસન્નતાથી ભોગવી લે. હે જીવ, અત્યારે વ્યાધિ અને વૃદ્ધત્વની જે વેદના છે એ તો કર્મ ખપાવવાની ઉજાણી છે, માટે આ વેદનામાં વિહ્વળ ન બને. હે જીવ, ખંડક સુરીના 500 શિષ્યો ઘાણીમાં પીડાયા છતાં ક્ષમતા રાખી તો કેવળ જ્ઞાન પામીને મોક્ષે સિધાવી ગયા. તેમને નજર સામે રાખીને હું પણ ક્ષમતાધાર. હે જીવ, ગજસુકુમાર મહામુનિને માથા ઉપર અગ્નિ મુકાયો છતાં ક્ષમતામાં સ્થિર રહ્યા. તેમના દુઃખની સામે તારું દુઃખ તો કાંઈ નથી, તું પણ ક્ષમતા ધારણ કર. હે જીવ, સીતાજી ઉપર કેવા મહાન કષ્ટો આવ્યા છતાં સીતાજીએ કેવી અદ્ભુત સમાધિ રાખી. ગમે તેટલા કષ્ટોની વચ્ચે સમાધિ ટકાવવાનો તું પણ અભ્યાસ રાખ. હે જીવ, જે દુઃખો આવે છે તે આપણા જ પોતાના કર્મના ઉદયથી આવે છે, માટે આપણા આમંત્રિત મહેમાન છે. મહેમાનનું તો સ્વાગત કરવાનું હોય. મહેમાન આવે ત્યારે મોં ન બગાડાય. હે જીવ,
શરદ ચક્રવર્તી જેવાની કંચનવર્ણી કાયા પણ રોગોથી ઘેરાઈ ગઈ તો તારી કાયાનું તો કેટલું ગજું. રોગ એ તો શરીરનો સ્વભાવ છે. મારી રોગમાં તું અસ્વસ્થ ન બન. હેજી, મોટા રાજા મહારાજા અને ચક્રવર્તીઓએ મોટા સામ્રાજ્યો છોડીને જેનો સ્વીકાર કર્યો છે સંયમનો. તું તારી સુખ સાહેબીમાં આસક્ત ન બન. ધનના શાલિભદ્રની જેમ સંસારની મોહમાયા ઉતારીને સંયમના કલ્યાણ પંથે હું ક્યારેય વિચરીશ. ધનના અણગારની જેમ આ શન્નાને મારીને તપની આરાધનામાં હું ગુજબાર ક્યારે બનીશ. રસ્તુપાલ તેજપાલની જેમ નારી લક્ષ્મીનો સદવ્યય કરીને જૈન શાસનની સેવા હું ક્યારે કરીશ. સંયમ ધર્મનો સ્વીકાર કરીને ગુરુચરણે બેસી 45 આગમો હું ક્યારે ભણીશ. 35 ગુણોથી શોભતી જીનેશ્વર દેવની અમૃત જરતી વાણીનું અમૃતપાન હું ક્યારે કરીશ. તીર્થંકર પરમાત્માએ આપેલી ત્રિપદીના આધારે ગણધર ભગવંતોએ રચેલી દ્વાદશાંગીને વંદના. શત્રુંજયના શ્રી ઋષભદેવને વંદના. શંખેશ્વરના શ્રી પાર્શ્વ પ્રભુને વંદના. ભદ્રેશ્વરના શ્રી વીર પ્રભુને વંદના. અંતરિક્ષજીના શ્રી પાર્શ્વ પ્રભુને વંદના. ગિરનારજીના શ્રી નેમિનાથને વંદના. હીરાવલ્લાના શ્રી પાર્શ્વનાથને વંદના. તારંગાના શ્રી અજિતનાથને વંદના. મહેસાણાના શ્રી શિવંદર સ્વામીને વંદના. તળાજાના શ્રી સુમતીનાથને વંદના. દત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. દત્તારી લોકોત્તમ હરિહંતા લોકોત્તમ સિદ્ધા લોકોત્તમ સાહુ લોકોત્તમ કેવલી પન્નતો ધમ્મો લોકોત્તમો. દત્તારી શરણમ ભવજ્જામિ હરિહંતે શરણમ ભવજ્જામિ સિદ્ધે શરણમ ભવજ્જામિ સાહુ શરણમ ભવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણમ ભવજ્જામિ. હામેમિ સબ્બ જીવે સબ્બે જીવા હમંતુ મે મિત્તિવે સબ્બ ભુવેષુ વૈરં મજ્જ લકેણ એ. શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. અનંત કલ્યાણને કરનારી દિનેશ્વર દેવની આજ્ઞાને કોટી કોટી વંદના. હે જીવી, જીર્ણ થયેલું આ શરીર અહીં જ છોડીને જવાનું છે, માટે તેની ચિંતા છોડી દે. ધર્મ પરલોકમાં સાથે આવશે, માટે મનને ધર્મમાં જોડી દે. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ. જય નામ જય દેશ